આજે મહાસુદ આઠમના દિવસે માં ખોડલની જયંતીની નિમિત્તે ખોડલધામ ખાતે અન્નકોટ, ધ્વજારોહણ, યજ્ઞ સાથે પ્રજાસત્તાક દિવસ જેવા ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ખોડલ જયંતીની ભાવિકોના ઘોડાપુર વચ્ચે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લિઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમના દિવસે ખોડલ જયંતી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને અન્નકૂટ છપ્પન ભોગ ધરાવાયો હતો। તેમજ આજે ખોડલ માતાજીના પ્રાગટ્ય દિવસને લઈને દિવસ દરમિયાન 7 જેટલી ધ્વજારોહણ કરવામાં આવશે। આજે ખોડિયાર જયંતીએ ખોડલધામ મંદિરે સૌ કોઈ માં ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવતા હતા। સાથે આજે ખોડલધામ ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ મોં મીઠા કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સાથે ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી સુશોભિત કરાયું છે તેમજ માં ખોલડ માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। લિઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે, જે કદાચ વિશ્વનું એકમાત્ર ખોડલધામ મંદિર છે। આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતાના તેમજ ખોડલ માતાના જય જયકાર સાથે ગરબે ઘૂમ્યા હતા। પ્રજાસત્તાક દિવસ અને સાથે આજે માં ખોડિયાર માતાજીની જન્મ જયંતી દિવસે હજારો ભાવિકોએ ખોડલમાને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી। ભાગ્યેશ ડોબરિયા, ન્યૂઝ 14 ખોડલધામ। આજે 26મી જાન્યુઆરી અને માતાજીનો જન્મદિવસ એટલે મા ખોડિયારની જન્મ જયંતિ હોય તો પહેલાં તો સર્વે દર્શનાર્થીને જય મા ખોડિયાર। આજે 26મી જાન્યુઆરી અને માતાજીના જન્મદિવસને બે તહેવાર ભેગા હોવાથી સવારમાં અમારે ખોડલધામ કેમ્પસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી પછી આજે માતાજીનો જન્મદિવસ હોવાથી માતાજીને 26મી જાન્યુઆરીને અનુકૂળ એવો શણગાર સજ્યો છે। પછી હવન અને અન્નકૂટ જે દર વર્ષે અમે માતાજીની જન્મદિવસ ત્યારે જન્મ તારીખ દિવસે કરતા હોઈએ છીએ અને હવનનું આયોજન કર્યું અને દરરોજ અમારે 4 ધજા હોય છે। આજે માતાજીનો જન્મદિવસ છે, આજે 7 ધજા છે, તો એનો અમને આનંદ છે કે આજે 7 ધજા માતાજીના ચડશે 7 ધજા અને આવો બે અવસર કે ભાઈ આજે 26મી જાન્યુઆરી અને માતાજીનો જન્મદિવસ તો દર્શનાર્થીઓ પણ અવિરત દર્શન કરવા માટે પધારી રહ્યા છે। તો આજે અમે અહીં વ્યવસ્થા બધી સરસ રાખીને બધા સ્વયંસેવકો પણ સાથે રહી અને સરસ મજાનું આયોજન કર્યું છે। ઓકે, હું જાગુર પ્રજાપતિ, અમે મહેસાણાથી આવીએ છીએ। આજે અમે ખોડિયારમાંના દર્શન કર્યા। આજે અહીંયા એક અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે કે જે રાષ્ટ્રધ્વજ નિમિત્તે એનો શણગાર કરવામાં આવ્યો છે અને આજે રાષ્ટ્રદિનનો ધ્વજ જે ફરકાયો છે એ અને માતાજીની જે આજે જન્મ જયંતિ છે એ બંને સાથે છે। તો આવો સૌ દર્શનનો લાભ લો, અહીંયા દર્શન કરો અને માતાજીના ધન્ય અનુભવો। જય મા ખોડિયાર। મારું નામ પદ્મા છે, હું વલસાડથી આવી છું। આજે પ્રજાસત્તાક દિવસ છે ને એની સાથે માતાજીની જન્મ જયંતિ છે। આ વિશ્વનું એક એવું પ્રથમ મંદિર છે ત્યાં ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે। અહીંયાના માતાજીની થીમ પર રાષ્ટ્રધ્વજ પર રાખેલી છે અને અહીંયા આવીને અમે ધન્ય થયા છે। જય ખોડલમાં।